હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ. આપણે ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રીના 1 થી 4 વિડીયો જોયા. આજે આપણે ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રી લેક્ચર નંબર 5 છે જોશું. આ સબ્જેક્ટમાં પર્ટિક્યુલર આ ફંડામેન્ટલ કેમેસ્ટ્રી એ બેઝિક ઓફ કેમેસ્ટ્રી છે, જે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી અને એપ્લાઇડ કેમેસ્ટ્રી, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાં આવતું એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી અને ડિપ્લોમા સિવિલમાં આવતું એપ્લાઇડ કેમેસ્ટ્રી, આ બંનેમાં આ ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રી છે એ ફોલો કરવાનું હોય છે. એનું કારણ છે કે આપણે જે આગળ વસ્તુ જે જોવાના છીએ તો એમાં પર્ટિક્યુલર જે મટીરિયલ આવે છે એ મટીરિયલનું કેમેસ્ટ્રી કેવું હોવું જોઈએ, તો એમના માટે આપણે ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રી છે એ જોતા હોઈએ છીએ. તો આજનો આપણો લેક્ચર્સ છે ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રી, લેક્ચર્સ નંબર 5. ફંડામેન્ટલ of chemistry. અત્યાર સુધી આપણે લેક્ચર્સ 1, લેક્ચર્સ 2, લેક્ચર્સ 3, લેક્ચર્સ 4માં જુદી જુદી માહિતી મેળવી. એમાં બેઝિક મોલેક્યુલ્સ, એટમ્સની માહિતી મેળવી, પર્ટિક્યુલર પરમાણુની વાત કરી જેને આપણે એટમ કહીએ છીએ, અને એટમ ઉપર જ આપણે આગળ વધ્યા. 1 થી 30 જે પરમાણુ છે એમના નામ જોયા, નામ જોગ એમની સંજ્ઞાઓ, એમના પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યાઓની વાત કરી. એમના પછી હુન્ડ, આઉફબાઉ અને પૌલીના નિયમને આધારે પર્ટિક્યુલર આપણે જે જરૂરિયાત છે કે એમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય, તો એ ગોઠવણી વિશેની આપણે વાત કરી. અને પછી પર્ટિક્યુલર કોઈ મટીરિયલ છે એ નિષ્ક્રિય થઈ જાય છે, કોઈ એટમ છે એ નિષ્ક્રિય થઈ જાય છે, પરમાણુ છે જેમ કે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, આપણે ત્યાં સુધી જરૂર છે એટલા માટે આપણે એટલાને કવર કરેલા છે. તો નિષ્ક્રિય પરમાણુ સાથે જે તે એટમ છે એમની પરમાણુની છે એ સંયોજકતા કેટલી થાય એમની વાત આપણે કરી. તો આજે આપણે જે હવે નિષ્ક્રિય થઈ જાય છે પછી જે ઇલેક્ટ્રોન વધે છે તો એ ઇલેક્ટ્રોન એમની સંયોજકતા છે એવું આપણે વાત કરી કે વેલેન્સ ઇલેક્ટ્રોન જે બચે છે પાછળ નિષ્ક્રિય જે તે પરમાણુ થઈ જાય છે એમના પછી જે ઇલેક્ટ્રોન બચે છે એમને આપણે કંઈક ને કંઈક એમની સંયોજકતા કીધી. તો હવે ક્યાંક ને ક્યાંક એ ઇલેક્ટ્રોન દાન કરશે અથવા તો ઇલેક્ટ્રોન લેશે, અથવા તો જો ઘણા બધા ઇલેક્ટ્રોનની જરૂરિયાત હશે તો ક્યાંક ને ક્યાંક શેરિંગ કરશે. અને મેટલ કમ્પોનન્ટ છે, મેટલ જે એલિમેન્ટ્સ છે કે મેટલ એટમ્સ છે, તો એમાં જે એટ્રેક્શન્સ છે એ એટ્રેક્શન્સ થશે. બાહ્ય કક્ષામાં રહેલા જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન બધા છે એટ્રેક્ટ થશે. તો આજે આપણે જુદા જુદા પરમાણુઓ કેવી રીતે એકાબીજા સાથે બાઇન્ડ થશે એ જોશું, અને પછી આપણે આપણું યુનિટ છે એ સ્ટાર્ટ કરી દઈશું. એનું કારણ છે કે આ પછી આપણે એમને નામ આપશું કે જો આવી રીતે જોડાય તો એમને આ બંધ કહેવાય, આવી રીતે જોડાય તો એમને આ બંધ કહેવાય. ક્યાંક ને ક્યાંક નિર્બળ આકર્ષણ બળો લાગતા હોય જેને આપણે વીક એટ્રેક્શન ફોર્સ કહીશું, જેમાં વાંડરવાસ આકર્ષણ બળ આવશે અથવા તો હાઇડ્રોજન બંધ જે છે તો એ એમની જે સ્ટ્રેન્થ છે એ ઓછી હશે. અહીંયા જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, શેરિંગ થાય છે, એટ્રેક્ટ થાય છે, સિમ્પલ એટ્રેક્શન્સ જોવા મળે છે લર્ન પેર ઓફ ઇલેક્ટ્રોનને લીધે, તો એમને લીધે જે બોન્ડ જનરેટ થાય છે એ ક્યાંક ને ક્યાંક એમની જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થના આધારે દરેક બોન્ડની જે છે એ મજબૂતાઈ છે એ નક્કી થઈ શકતી હોય છે. એમાં જુદા જુદા આપણે પછી લેટર ઓન છે એમની ડિસ્કસ કરશું. પણ આજે આપણે જોઈએ કે બંધ શું કામ બને છે. અત્યાર સુધી આપણે જે વાત કરી શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ અથવા તો ક્યાંક ને ક્યાંક શેરિંગ ઓફ ને પણ વેલેન્સ ઓફ ઇલેક્ટ્રોનની વાત કરી. તો હવે આપણે સીધા જોતા જઈએ કે બંધ શું કામ બને. જેમ કે NaCl છે, લાઈક એક્ઝામ્પલ લાઈક NaCl, Na અને Cl આ બે શું કામ ભેગા થાય. NaCl એટલે સિમ્પલ આપણે એને એક સોલ્ટ છે, ક્ષાર છે, જેને આપણે કહીએ મીઠું, જે ખરેખર કેવું છે આપણે એમને કહીએ છીએ મીઠું, જે ખરેખર કેવું છે ખારું છે. તો એ NaClમાં Na અને Cl ભેગા શું કામ થાય. Na એક પરમાણુ છે અને Cl પણ એક પરમાણુ છે, બંને સેપરેટ એટમ છે, પણ NaCl ભેગા થઈ અને અણુ બનશે. લેક્ચર્સ 1માં આપણે એવું કીધું હતું કે બે પરમાણુ ભેગા થઈ અને અણુ બને. તો અહીંયા NaClનો અણુ છે, મોલેક્યુલ્સ છે NaCl, પણ બે સેપરેટ એટમ છે, બે જુદા જુદા પરમાણુ છે, ભેગા શું કામ થયા એ જોઈએ. તો બંનેની ઇલેક્ટ્રોન રચના છે લખીએ એટલા માટે આપણે આઈડિયા આવશે કે શું કામ એ બંને છે એ ભેગા થાય છે. તો જોતા જઈએ બંનેની ઇલેક્ટ્રોન રચના. હવે આપણે ખબર જ છે બંનેની ઇલેક્ટ્રોન રચના આપણે ખબર છે, અને એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ પણ આપણે ખબર છે કેટલા થશે. તો હું સીધી NaClની છે Na અને Clની સેપરેટ ઇલેક્ટ્રોન રચના લખું છું અને પછી કહીશ કે શું કામ એ બંને ભેગા થાય છે. તો Na છે 11 નંબર છે. જો આપણે એક વખત આપણે આવડી જશે એટલે કન્ટિન્યુઅસલી આપણે ફ્લુઅન્ટલી છે એ દરેક વસ્તુ છે લખી શકશું.
તો એને છે પરમાણુ ક્રમાંક 11 છે, આનું નામ છે સોડિયમ. ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી એ બંને આપણે ખબર છે, આપણે આગળના લેક્ચર્સમાં એમની વાત કરી. તો ઇલેક્ટ્રોનની રચનામાં એને 11 નંબર છે એનો પરમાણુ ક્રમાંક. તો હવે એમાં છે નિયોન આવી જાય છે નિષ્ક્રિય. હવે આપણે જે છે નિષ્ક્રિય પરમાણુ સાથે લખશું તો 11 નંબરમાં નિયોન આવી જશે. તો ઇલેક્ટ્રોન રચનામાં નિયોન આપણે સીધો લખી નાખીએ, બરાબર. અને આગળ જે છે 3s1 આવશે, કારણ કે હવે આ 10 ઇલેક્ટ્રોન, આપણી પાસે 1 ઇલેક્ટ્રોન છે, તો સીધો હવે આપણે લખી નાખશું કે આપણી પાસે 1 ઇલેક્ટ્રોન છે તો 3s1માં છે, એમને સેપરેટ કરી દઈએ, ગોઠવી દઈએ. સોરી, નિયોન ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એ કંઈક આવી થશે. આ એનએની ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. આવી જ રીતે આપણે સીએલની ઇલેક્ટ્રોન રચના લખીએ, ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખીએ. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક આપને ખબર જ છે 17, એની સંજ્ઞા છે Cl, નામ છે ક્લોરીન. ઓકે, હવે ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો કંઈક ને કંઈક ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કંઈક આવી થશે કે ક્લોરીન છે એમનો પરમાણુ ક્રમાંક 17 છે, તો હવે પછીનો પરમાણુ જે છે એમનો આર્ગોન થશે. પણ હવે આર્ગોન તો આપણે લખી ન શકીએ, તો આગળનો જે નિષ્ક્રિય પરમાણુ છે એ કયો છે તો કે નિયોન છે. એમની ઇલેક્ટ્રોન રચના આ 10, આપણી પાસે 17 છે, તો 3s2 એન્ડ 3p5 થશે આવી ઇલેક્ટ્રોન રચના. આપને ખબર જ છે ઇલેક્ટ્રોનની ગોઠવણી કંઈક આવી રીતે થશે. 2 ઇલેક્ટ્રોન છે તો બંને સેપરેટ ભરી દઈએ. 3p, 3p એટલે 3 કક્ષકો, 5 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, તો 1 2 3 4 અને 5. હવે કોઈ પણ પરમાણુ સ્ટેબલ ક્યારે થાય, સ્થિર ક્યારે થાય, તો કે એમાં જે સંયોજકતા છે, એમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ કંઈક ને કંઈક દાન કરી દેતા, અથવા તો આ જે અયુગ્મિતતા છે જેને આપણે અનસેચ્યુરેશન પણ કહી શકીએ, અસંતૃપ્તતા પણ કહી શકીએ, અથવા તો જો અયુગ્મિતતા ક્યાંક ને ક્યાંક અહીંયા 1 ઘટે છે, બરાબર, 3s કમ્પ્લીટ થવા માટે 1 ઘટે છે, અહીંયા 3p કમ્પ્લીટ થવા માટે 1 ઘટે છે. એટલે શું કરશે તો કે જે તે અયુગ્મિતતા છે, જે અનસેચ્યુરેશન છે, અનસેચ્યુરેશન જો દૂર થઈ જાય તો જે તે પરમાણુ છે એ સ્ટેબલ થઈ જાય. એમની ઇલેક્ટ્રોન રચના કેના જેવી થઈ જાય તો કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી થઈ જાય. હા, કોઈ પણ પરમાણુ બંધ એટલા માટે બનાવે કે એમને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું થવું છે, ઇનએક્ટિવ જે ગેસીસ છે એમના જેવું એમને થવું છે. તો હવે સોડિયમ શું કરશે, નજીકનો નિષ્ક્રિય વાયુ સોડિયમનો Ne છે, નિયોન છે, આપણે આગળ વાત કરી દીધી. તો નજીકનો નિષ્ક્રિય વાયુ Ne છે, તો પણ Ne ક્યારે થાય, નિયોન ક્યારે થાય તો કે એમની પાસે જે એક ઇલેક્ટ્રોન છે ડોનેટ કરી દે તો એ નિયોન જેવું થઈ જાય. એટલે શું થશે, એટલે આ એક ઇલેક્ટ્રોન છે એ દાન કરી દેશે. દાન કરી દેશે એટલે કેવો થશે, પ્લસ થશે. પણ હવે દાન ક્યારે કરી શકે, તમારે કોઈ પણ વસ્તુ દાન કરવી છે, પણ ક્યારે તમે દાન કરી શકો, કોઈક સામે લેવાવાળો હોય તો ને. હવે એને સામે બીજો કોઈ એવો મટીરિયલ હોય કે જે એને સ્વીકારી ન શકે તો બંધ નહીં બને. જો એની સામે કંઈક એવું મટીરિયલ હોય કે જે આખો ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી લેવાનો છે, એવું મટીરિયલ સામે હશે, એવો એટમ સામે હશે તો જ સોડિયમ છે એ દાન કરશે. તો એવો કોણ છે સામે તો કે ક્લોરીન છે. એટલે આ શું કરશે, એક ઇલેક્ટ્રોન લેશે એટલે કેવો થશે, માઇનસ. પણ જો આ એક ઇલેક્ટ્રોન દઈ દે એટલે આ કેના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ, હવે આમાં ઇલેક્ટ્રોન રચના કેના જેવી થઈ તો કે નિયોન જેવી. તો આ કેવો થશે, તો હવે આ સ્ટેબલ થશે જો ઇલેક્ટ્રોન આપી દેશે. તો અહીંયા શું થશે કે આ એક ઇલેક્ટ્રોન લઈ લે તો આમની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન જેવી થાય. ક્યારે તો કે જો એક ઇલેક્ટ્રોન કોઈક આપશે ક્યારે, કોઈક એવો દેવાવાળો હશે ત્યારે, તો આ ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન જેવી થાય. આ ઇલેક્ટ્રોન રચના કેવી છે તો કે 10 ને 2 12 ને 6 18, તો આર્ગોન જેવી થાય. તો આ શું કરશે, એક ઇલેક્ટ્રોન કોઈક પાસેથી સ્વીકારશે. આ દાન કરે છે એટલા માટે પોઝિટિવ થાય છે, અને આ દાન સ્વીકારે છે એટલા માટે ઋણ થાય છે, નેગેટિવ થાય છે, ઋણી બને છે. આ ધની બને છે, દાન કરશે એટલે કેવો થશે, ધની થશે, એટલે એને પોઝિટિવ આવશે. ક્લોરીન કોઈક પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારશે તો એ ઋણી થશે એટલા માટે નેગેટિવ થશે. તો ક્લોરીન નેગેટિવ થશે. કેવી રીતે થાય, બંધ કેવી રીતે બને, આ એક ઇલેક્ટ્રોન છે અહીંયા આવી ગયો, ટ્રાન્સફર થઈ ગયો, આ એક ઇલેક્ટ્રોન છે અહીંયા આખો દાન કરી દીધો. તો હવે શું થાય તો કે Na પ્લસ Cl માઇનસ. હવે તો આપને ખબર જ છે નેગેટિવ પોઝિટિવ એટ્રેક્શન જનરેટ થશે, અને નેગેટિવ પોઝિટિવ એટ્રેક્શનના લીધે કંઈક ને કંઈક
જે બે જુદા જુદા પરમાણુઓ હતા એ બંને ભેગા થઈ અને અણુ બને છે, જેને આપણે કહીએ છીએ સોડિયમ ક્લોરાઇડ. એક પ્રકારનો ક્ષાર છે જેને આપણે સોલ્ટ કહીએ છીએ. તો અહીંયા ક્યાંક ને ક્યાંક જે તે NaCl છે એ પોઝિટિવ અને નેગેટિવ એટ્રેક્શન થશે. પોઝિટિવ નેગેટિવ એટલે કે ધન અને ઋણનું આકર્ષણ થશે અને આકર્ષણને અંતે NaCl છે જનરેટ થશે અને NaCl એક મટીરિયલ બનશે જેને આપણે કહીશું અણુ. પેલું હતું એ પરમાણુ. આ બંને પરમાણુ છે, સોડિયમ પરમાણુ છે, ક્લોરિન પરમાણુ છે, બંને ભેગા થઈ અને સોડિયમ ક્લોરાઇડનો અણુ બને છે. આ સિમ્પલ ઉદાહરણ છે. આવી જ રીતે પોટેશિયમ ક્લોરાઇડમાં હોય, આવી જ રીતે કેલ્શિયમ ક્લોરાઇડમાં હોય, આવી રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં હોય. હવે ચાલો કેલ્શિયમ ક્લોરાઇડ જોઈએ, આગળનું એક ઉદાહરણ જોઈએ. તો હવે અહીંયા એક બંધ બને છે. કયો બંધ બને છે? તો કે ઇલેક્ટ્રોન આને આપે છે. કોઈ એક સંવૃત ઇલેક્ટ્રોન રચનાની પ્રાપ્તિ માટે બેમાંથી એક પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન કરે તો બીજો પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકાર. એ બે બને છે, બંધ બને છે. એ બંધને આપણે કંઈક નામ આપશું, એ આપણે પછી જોઈશું જ્યારે આપણે યુનિટ ચાલુ કરીએ ત્યારે. તો અહીંયા Na અને Cl બંને ભેગા થઈ અને એક બંધથી ભેગા રહે છે. કેવા બંધથી? તો કે દાન કરેલું છે ઇલેક્ટ્રોન, પોઝિટિવ છે, નેગેટિવને દાન કરે છે. કંઈક ને કંઈક ક્લોરિનને દાન કરે છે એટલે એ નેગેટિવ થાય છે. તો એક આખું ઇલેક્ટ્રોનનું જે વાદળ હશે, જેમ કે સમજી લો કે આ સોડિયમ છે, બધી ઇલેક્ટ્રોન રચના આપણે નથી લખવી, આ ક્લોરિન છે, તો એક ઇલેક્ટ્રોન આનો અને એક ઇલેક્ટ્રોન આનો, એવી રીતે અહીંયા આખું ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને બંને યોગ્ય જગ્યાએ છે ગોઠવાયેલો છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ છે આખું, આ એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બંનેનું સેપરેટ હશે. અહીંયા આપણે એમની પર્ટિક્યુલર જે પી કક્ષક હોય કંઈક આવી હશે, સોરી પી કક્ષકો છે કંઈક એમની અત્યારે આપણે સિમ્પલ બતાવી દીધી છે. આવી રીતે હશે, આ ક્લોરિન હશે, આ એની હશે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, બંનેનું ભેગું રહેશે. ઓકે, તો આ થયું સોડિયમ ક્લોરાઇડ. ચલો આપણે આગળનું એક ઉદાહરણ લઈએ. સમજી લો કે કેલ્શિયમ ક્લોરાઇડ હોય. CaCl2. ઓકે, આનું નામ છે કેલ્શિયમ ક્લોરાઇડ. આ પણ એક સોલ્ટ જ છે. ચલો, કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના આપને ખબર છે, બરાબર? આપણે આગળ જોઈ જ ગયા છીએ કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના, બરાબર? કેલ્શિયમ ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. સીધી હું ઇલેક્ટ્રોનની રચના અને ગોઠવણી છે લખી જ નાખું છું. આપને ખબર જ છે કેલ્શિયમમાં આગળ આર્ગોન આવી જશે. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 20. હવે આગળનો ઇલેક્ટ્રોન 4s જશે. કેટલા ઇલેક્ટ્રોન છે? આપણી પાસે 2 એટલે 4s2 થશે. ઇલેક્ટ્રોન રચના કેના જેવી થશે? ઓકે, હવે ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના, ક્લોરિન 17 નંબર. ઇલેક્ટ્રોન રચના આપણે હમણાં જ લખી હતી, ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. ઇલેક્ટ્રોનની રચના આપણે લખી હતી નિયોન 3s2 3p5 નિયોન ઇલેક્ટ્રોનની ગોઠવણી. ચલો થોડુંક સ્પીડમાં જશું એટલે સારી રીતે બધા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. ચલો, હવે આને સ્ટેબલ થવું છે, કેલ્શિયમને સ્ટેબલ થવું છે એટલે શું કરશે? આગળની ઇલેક્ટ્રોન રચના કઈ છે આની પાસે? તો કે 3d છે, 4p છે. ઓકે, પણ એ એટલા બધા ઇલેક્ટ્રોન લઈ નહીં શકે એટલે શું કરશે? સ્ટેબલ થવા માટે આ 2 ઇલેક્ટ્રોન છે એ દાન કરી દેશે. 2 ઇલેક્ટ્રોન દાન કરશે એટલે શું થશે? કેલ્શિયમ પ્લસ પ્લસ. એ દાન કરશે તો ઇલેક્ટ્રોન રચના કોના જેવી થશે? આર્ગોન જેવી. પણ સામે 2 ઇલેક્ટ્રોન લેવાવાળા કોઈક હોવું તો જોઈએ ને. એટલે શું થશે? એક ક્લોરિન 1 ઇલેક્ટ્રોન લેશે. એવી જ રીતે બીજો ક્લોરિન હશે, એમની ઇલેક્ટ્રોન રચના પણ સેમ જ હશે. જેમ કે અહીંયા આપણે 3p5 લખીએ, 3p5 3s2 અને નિયોન, આ ઇલેક્ટ્રોન રચના બીજા ક્લોરિનની આપણે કહીએ. ચલો, આ ઇલેક્ટ્રોન રચના બીજા ક્લોરિનની થઈ, બરાબર? એવું સમજી લો અત્યારે, બરાબર? તો હવે 2 ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન અહીંયા જશે, બીજો ઇલેક્ટ્રોન અહીંયા જશે,
અને ઇલેક્ટ્રોન રચના કેવી થશે? તો બંને ક્લોરીન એક એક માઇનસ સ્વીકારશે, Cl1 માઇનસ Cl1 માઇનસ. એક ક્લોરીન ઇલેક્ટ્રોન સ્વીકાર લેશે એટલે આ કોના જેવું થઈ જશે? આર્ગોન જેવું. આ કોના જેવું થશે? બે ઇલેક્ટ્રોન દાન કરી દેશે એટલે આર્ગોન જેવું. એટલે શું થશે? તો કે Ca+++2Cl માઇનસ. બે ક્લોરીન એક એક ઇલેક્ટ્રોન લેશે એટલે શું બનશે? તો કે CaCl2 આપણું કેલ્શિયમ ક્લોરાઇડ. ઓકે, આવી રીતે કંઈક ને કંઈક બંધ છે એ જનરેટ થતા હોય છે. ચલો એમના પછી એક સરખા પરમાણુ હોય તો શું થાય? ક્યારેક એવું થાય કે નો ડાઉટ કે કંઈક ને કંઈક, જો અહીંયા ઇલેક્ટ્રોન આખો દાન કરી દીધો છે, સમજ્યા તમે? ઇલેક્ટ્રોન આખો ડોનેટ થઈ ગયો છે, પણ અમુક વખતે એવું થાય કે ઇલેક્ટ્રોન ડોનેટ કરવામાં તકલીફ થતી હોય, જેમ કે હાઇડ્રોજન ક્લોરાઇડ આપણે જોઈએ. ચલો પહેલાં એક ઉદાહરણ લઈ લઈએ. હાઇડ્રોજન ક્લોરાઇડ જે એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ, એનું IUPAC નામ છે હાઇડ્રોજન ક્લોરાઇડથી, પણ સામાન્ય રીતે એ હાઇડ્રોક્લોરિક એસિડથી નામ એસિડના નામથી ઓળખાય છે, આ નામથી ઓળખાય છે. તો અમને બંનેની ઇલેક્ટ્રોન રચના જોઈએ. હાઇડ્રોજન 1 નંબર, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનની ગોઠવણી આપને ખબર જ છે. બહુ સારી રીતે જો જોવું જ પડશે. જો તમે અત્યારે જોતા હશો તો ફ્લુઅન્ટલી લખવા માટે તમને આગળના લેક્ચર્સ છે એ પ્રોપરલી તમે જોયેલા હશે તો જ સારી રીતે આપણે લખી શકશું. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી છે 1s1. ઓકે, ઇલેક્ટ્રોન. હવે એમના પછી બીજો છે ક્લોરીન પરમાણુ. આ હાઇડ્રોજન પરમાણુ આ ભેગા થાય હાઇડ્રોક્લોરિક એસિડનો અણુ બને છે. બીજો છે ક્લોરીન છે. ક્લોરીન 17 નંબર. બધું આપણે સાથે જ રાખશું એટલે આઈડિયા આવે આપણે જેવી રીતે ફોલો કરીએ છીએ. ક્લોરીન, ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. ઇલેક્ટ્રોનની રચનામાં નિયોન 3s2 3p5, ગોઠવણીમાં નિયોન 1 2 3 4 5. શું થશે હવે અહીંયા તમને આઈડિયા લગાવી શકો? શું હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન આખો દાન કરી દેશે? અથવા તો અહીંયા તો દાન કરી દે હાઇડ્રોજન, તો ઇલેક્ટ્રોન લેવલની એમની પાસે કોઈ કેરેક્ટરિસ્ટિક જ ન વધે, બચે. કોઈ એવું કરશે? તમારી પાસે 10 રૂપિયા હોય તો 10 તમે દાન કરી દેશો. અથવા તો સમજી લો કે તમારી ટોટલ પ્રોપર્ટીઝ છે 10 લાખ રૂપિયાની છે અને કોઈ આવીને એમ કહે કે 10 લાખની જરૂર છે, તો તમે 10 લાખ નહીં આપો. શું કામ? કંઈક વસ્તુ તમારે પણ જરૂર છે. તો હાઇડ્રોજન આખો ઇલેક્ટ્રોન દાન કરી દેશે? પોસિબલ જ નથી. અથવા તો એમને જરૂર છે, બરાબર, એમને ક્યાંક ને ક્યાંક જરૂર છે કે એક ઇલેક્ટ્રોન કોઈક એને આપે તો એ હિલિયમ જેવું થઈ જાય. તો એ શું કોઈક ઇલેક્ટ્રોન એમને આપશે? આ ઇલેક્ટ્રોન આપશે તો અહીંયા જગ્યા ખાલી થઈ ગઈ કહેવાય. તો આમને 2 ઇલેક્ટ્રોનની જરૂર ઘટ પડે, એવું નહીં થાય. ત્યાં શું થશે? તો કે આ જે બંને છે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે, સમજી લો કે આપણે અહીંયા લખીએ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના હું સમજી લો કે અહીંયા લખું છું. એટલે શું કરશે આ બંને? તો કે શેરિંગ કરશે. જ્યારે એમને જરૂર પડે ત્યારે એ વાપરશે, ક્લોરીનને જરૂર પડે ત્યારે ક્લોરીન વાપરશે. સોરી, ઇન ડિસ્ટન્સ. તો શું કરશે આ બંને? શેરિંગ કરશે, ઇલેક્ટ્રોનનું શેરિંગ કરશે. કોઈક એમ કહે હાઇડ્રોજનને, ભાઈ એક ઇલેક્ટ્રોન તારી પાસે વધારે છે તો મને આપી દે, તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપશે નહીં. કારણ કે ઇલેક્ટ્રોન જો એમને આપી દે તો એમને ઇલેક્ટ્રોનને લીધે જે પણ પ્રોપર્ટીઝ હોય, એમના જે પણ ગુણધર્મો ઇલેક્ટ્રોનના લીધે ઉત્પન્ન થતા હોય તો એમને મળે જ નહીં, એ તો એમના જળવાય જ નહીં. એટલે ઇલેક્ટ્રોન દાન નહીં કરે. તો સામે ક્લોરીન પણ દાન કરી શકે એમ નથી. એટલે શું કરશે? શેરિંગ કરશે. હાઇડ્રોજન પાસે કોઈ આવીને એમ કહે ભાઈ ઇલેક્ટ્રોન આપી દે, તો એમ કે હું તો યુગ્મ છું. ક્લોરીન પાસે એમ આવીને એમ કે કાલે આપણે એક ઇલેક્ટ્રોન સ્વીકાર લે, તો એમ કે હું તો યુગ્મ છું. એટલે શું થશે? હાઇડ્રોજન અને ક્લોરીન ભેગા થઈ અને શું બનાવે છે? હાઇડ્રોક્લોરિક એસિડ. અહીંયા આપણે પોઝિટિવ નેગેટિવ છે એ જનરેટ કરશું નહીં, કારણ કે બંનેને કંઈક ને કંઈક એક સરખી જરૂરિયાત છે. આમ છતાં પણ ક્લોરીન હંમેશા નેગેટિવ હોય અને હાઇડ્રોજન હંમેશા પોઝિટિવ હોય. ઓકે, તો અહીંયા આ બંને છે એ દાન નહીં કરે, કોઈ એક સ્વીકારશે નહીં, પણ શું કરશે? એક શેરિંગ કરશે. એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જનરેટ થશે અને એ લોન પેર ઓફ ઇલેક્ટ્રોનનું શેરિંગ થશે. સોરી, અને લોંગ પેર ઓફ ઇલેક્ટ્રોનનું શેરિંગને લીધે એક બંધ જનરેટ થશે. એ છે આપણો હાઇડ્રોક્લોરિક એસિડ.
ધેન ચલો સમજી લો કે આ તો બંને જુદા જુદા પરમાણુઓ હતા. એક સરખા પરમાણુ હોય તો અમુક વખત એવું પણ થાય, જેમ કે ઓક્સિજન છે એ ઓક્સિજનનો એક પરમાણુ હોય અને ઓક્સિજનનો અણુ હોય, જેમ કે O2. આપણે જે O2 ઓક્સિજન લઈએ છીએ એ કંઈક આવો છે. અહીંયા તો એક સરખા પરમાણુ છે. તો શું થાય તો જોઈએ એક પછી સ્ટેપ બાય સ્ટેપ. આ ઓક્સિજનનો એક પરમાણુ છે, આ અણુ છે ઓક્સિજનનો. આ ઓક્સિજનનો એક પરમાણુ છે, સોરી આપણે એઝ ઇટ ઇઝ જ લખીએ, જેમ કે 8 નંબર છે ઓક્સિજન. અણુ કે પરમાણુને લખવામાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ અણુને આવી રીતે લખાય, પરમાણુને આવી રીતે લખાય. નામ તો એઝ ઇટ ઇઝ રહેવાનો છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી, ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. ઓકે, તો ઇલેક્ટ્રોનની રચનામાં શું થશે તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપણે ખબર છે, હિલિયમ, પછી 2s2 2p4. હિલિયમ નિષ્ક્રિય વાયુ છે, 2s2 2p4 થઈ ગયા ને 8, 2 4 અને 4 8. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કંઈક આવી થશે. ત્રણ અને 4. હવે સમજી લો કે આવી થાય છે ઇલેક્ટ્રોનની ગોઠવણી, તો શું થશે? નજીકનો નિષ્ક્રિય વાયુ એનો નિયોન થાય. નજીકનો નિષ્ક્રિય વાયુ તો નિયોન જ થાય, કારણ કે આ તો બહુ દૂર થઈ જાય. 4 ને 2 6 ઇલેક્ટ્રોન દાન કરે ત્યારે એ નિયોન હિલિયમ જેવો થાય, પણ 2 ઇલેક્ટ્રોન કોકના સ્વીકાર લે તો એ નિયોન જેવો થઈ જાય. તો સામે કોઈક 2 ઇલેક્ટ્રોન છે આપવાવાળું હોય, જેમ કે કેલ્શિયમ હતું તો એવું થઈ જાય. કેલ્શિયમ +2 હતું તો કેલ્શિયમ છે ઓક્સિજન માઇનસ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને કેલ્શિયમ ઓક્સાઇડ બનાવી લે. પણ એ તો અલગ અલગ મટીરિયલ છે ને, એ તો જુદા જુદા મોલેક્યુલ્સ એટમ થયા. આપણે એક સરખા જ એટમ હોય તો શું થાય? સમજી લો કે હું બીજા ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખું છું, ઉપર લખું છું, બરાબર? ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી, એટલા માટે આપણે સરળતાથી સમજી શકીએ એટલા માટે. તો ઇલેક્ટ્રોનની રચના અને ગોઠવણી તો સેમ થશે, 2s2 2p4, બરાબર? કારણ કે હિલિયમ ઓક્સિજન જ છે. જો સેમ પરમાણુ હોય તો શું થાય? બે જગ્યા અહીંયા ખાલી છે, બે જગ્યા અહીંયા ખાલી છે, તો બંને શું કરશે કે ક્યાંક ને ક્યાંક એ 2 ઇલેક્ટ્રોનનું શેરિંગ કરશે. કંઈક આવું શેરિંગ કરશે. HClમાં જે રીતે થયું તેવું શેરિંગ થશે. જરૂર પડશે ત્યારે 2 ઇલેક્ટ્રોન અહીંયા હશે, જરૂર પડશે ત્યારે બંને ઇલેક્ટ્રોન અહીંયા હશે. એક પ્રકારનું શેરિંગ થયું. તો શું થાય? ઓક્સિજન માઇનસ. આ કેના જેવું થયું? નિયોન જેવું. ઓક્સિજન માઇનસ કોના જેવું થયું? નિયોન જેવું. સોરી, ચલો આને આપણે આવી રીતે પણ લખી શકીએ, ઓક્સિજન -2. ઓકે, તો આ બંને ઓક્સિજન ભેગા થઈ અને O2 બનાવે. આવી રીતે આપણે નથી લખતા. કેવી રીતે? એક સરખું પરમાણુ હોય તો આપણે કેવી રીતે લખીએ છીએ? O2 લખીએ છીએ. તો આ ઓક્સિજન મટીરિયલ તૈયાર થઈ ગયું. આવી જ રીતે ક્યારેક 2 હોય, ક્યારેક 3 હોય, જેમ કે નાઇટ્રોજનમાં 3 યુગ્મિતતા હશે, બરાબર? જેમ કે અહીંયા જોવા જઈએ તો આપણે નાઇટ્રોજનની વાત કરવી તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે, N2 નાઇટ્રોજન, બરાબર? 7 પરમાણુ ક્રમાંક, N નાઇટ્રોજન. ઇલેક્ટ્રોન રચનામાં ચેન્જ ખાલી અહીંયા જ આવશે. P3 3 જગ્યા ખાલી છે, એટલે શું થશે? ત્રણેય ક્યાંક ને ક્યાંક એકાબીજા સાથે સંયોજાઈ જશે. ત્રણેય એકાબીજા પ્રત્યે આકર્ષણ કરી અને N2 જનરેટ કરશે. N+3 અને બંનેમાં ક્યાંક ને ક્યાંક નાઇટ્રોજનમાં અયુગ્મિતતા જે છે એ 3ની છે, એટલે શેરિંગ થશે. પોઝિટિવ નેગેટિવ છે આપણે ધ્યાનમાં નહીં લઈએ અને બંને નાઇટ્રોજન એકાબીજા સાથે સંયોજે અને N2 જનરેટ કરશે.
ઓકે, તો એ થયું નાઇટ્રોજન પરમાણુ. એવી જ રીતે ક્યારેક ધાતુ તત્વ હોય, જેમ કે સારામાં સારું ધાતુ તત્વ આપણે ફેરસ લઈ લઈએ, જેને આપણે આયોન કહીએ છીએ, બરાબર. Fe એને આપણે ક્યારે Fe2 નથી લખતા, ખાલી Fe જ લખીએ છીએ, આયન, અથવા તો જેને આપણે કહીએ છીએ ફેરસ. તો આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો કેવી રીતે લખી શકીએ એ આપણને ખબર છે કે 26 નંબર ફેરસ. આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. ઇલેક્ટ્રોનની રચનામાં આપણે આર્ગોન 18 નંબર, ધેન 4s2 and 3d6 આવી રીતે કરીએ છીએ ઇલેક્ટ્રોન રચના. તો આપણે ખબર છે એટલે મેં સીધી અહીંયા લખી દીધી. આગળના વિડીયો જો ન ખબર પડે તો આગળના વિડીયો જોઈ લેજો, એટલે આપણે અહીંયા ટાઈમ વેસ્ટ થાય નહીં. ઓકે, કંઈક ને કંઈક આવું 1 2 3 4 5 અને 6 આ ઇલેક્ટ્રોન રચના થઈ. એવી જ રીતે બીજા ફેરસની ઇલેક્ટ્રોન રચના હશે, બરાબર. બંને ફેરસની ઇલેક્ટ્રોન રચના તો એક સરખી થશે. ઇલેક્ટ્રોન રચના છે આ, ધેન ઇલેક્ટ્રોનની ગોઠવણી છે. એ 5 કક્ષક છે ડીમાં. ઇલેક્ટ્રોનની ગોઠવણી 1 2 3 4 5. ઓકે, આવું થશે. તો હવે અહીંયા એક સરખી જગ્યા ખાલી છે, આમ છતાં પણ ક્યાંય ને ક્યાંય શેરિંગ થશે ને. એનું કારણ છે કે જે ફેરસ પરમાણુ છે, બરાબર. હવે લોખંડ જે ધાતુ મળે છે તો કોઈ પર્ટિક્યુલર એક મટીરિયલ નહીં મળે, એ આખું કોમ્બિનેશન એક એલિમેન્ટ્સ મળશે. લેક્ચર્સ 1માં આપણે જોયું કે એલિમેન્ટ્સના ફોર્મમાં છે એ મળશે, સંયોજિત અવસ્થામાં ક્યાંક ને ક્યાંક મળશે ને પછી આપણે એમનું કન્વર્ઝેશન છે એ કરશું, સેમ આપણે જેવી મેટલમાં જોઈએ છીએ એમ. તો હવે ફેરસ પરમાણુ છે તો એમની આજુબાજુમાં બીજા ફેરસ પરમાણુ હોવાના જ. આ એક લેયર થયું, સમજી લો કે આ ફેરસનું એક લેયર છે, એમને આજુબાજુમાં છે. એવી જ રીતે ઉપર હશે, એવી જ રીતે નીચે હશે, એવી રીતે બે સાઈડમાં પણ હશે. આ બધા સમજી લો કે એક લેયર છે કે જેમાં આજુબાજુમાં બધી બાજુ ફેરસ 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 પરમાણુઓ છે ગોઠવાયેલા છે. હવે સમજી લો કે કોઈ એક પર્ટિક્યુલર ફેરસની સંયોજકતા 4 છે, એમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. તો સમજી લો કે આના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનનું વાદળ આવે, અથવા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એમની આજુબાજુમાં ઘૂમતા હોય 3Dના. એવી જ રીતે આના અયુગ્મિત ઇલેક્ટ્રોન ઘૂમતા હોય, આના અયુગ્મિત ઇલેક્ટ્રોન ઘૂમતા હોય, આના પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ઘૂમતા હોય, આના પણ હોય, આના પણ હોય. દરેક ફેરસના એક આખા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એક ફેરસની આજુબાજુ ઘૂમતા હોય. તો આ એક લેયર થયું, સમજી લો. પણ 3Dમાં તમે જોવો તો એકની ઉપર બીજું લેયર હોય, એની ત્રીજું લેયર હોય, આ એક લેયરની આ બાજુ પણ લેયર હોય, આ બાજુ પણ લેયર હોય, એક આમ હોય, એક આમ હોય ફેરસ. તો ઘણા બધા ફેરસ એકાબીજાની આજુબાજુમાં ગોઠવાયેલા હોય. આ ફેરસ મેટલ નહીં, સમજી લો કે આ ટુકડો છે, આ લોખંડનો ટુકડો છે, ફેરસનો ટુકડો છે, એમનો એક ભાગ આપણે અહીંયા લીધો છે. કારણ કે આફ્ટર ઓલ પરમાણુ છે એકદમ નાનું છે કે જે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ આઈડેન્ટિફાય કરી શકીએ. તો હવે ઘણા બધા ફેરસ પરમાણુ એકાબીજાની આજુબાજુ ગોઠવાયેલા હોય તો આવું કંઈક જનરેટ થાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આજુબાજુમાં, નકરા અયુગ્મિત ઇલેક્ટ્રોન. આ તો પર્ટિક્યુલર આપણે એક લેયરની વાત કરીએ, આ ઉપર નીચેનું લેયર હોય જ. તો ઉપર નીચેના લેયરના લીધે કંઈક ને ક્યાંક એવું લાગે કે આ બાજુ આ બધું છે ઇલેક્ટ્રોન, આખો આ બધું ઇલેક્ટ્રોન જ છે. આમ તમે ઉપરથી જુઓ ને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એમ લાગે કે ફેરસની આજુબાજુ એમાં ઇલેક્ટ્રોન છે ઘૂમે છે, નકરા અયુગ્મિત ઇલેક્ટ્રોન જ છે. કારણ કે એક ફેરસનો અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 હોય તો આવા તો 1 2 3 4 5 6 7 8 9 આપણે એક લેયરના 9 ઇલેક્ટ્રોન જોઈએ. એવી રીતે ઉપર 9 હોય, એવી રીતે નીચે 9 હોય. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણે એમ જ લાગે કે ઇલેક્ટ્રોન જ છે, બીજું કંઈ દેખાતું જ નથી. તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું જે એક લેયર છે એ બીજા લેયર પ્રત્યે એટ્રેક્ટ થશે. એટ્રેક્ટ જ થશે, સિમ્પલ. શેરિંગ ક્યાંય નહીં થાય.
લાઇક ટુ લાઇક એટ્રેક્શન થશે એટલે એક સિમ્પલ એટ્રેક્શન ફોર્સ જનરેટ થશે અને બીજા ફેરસને પકડી રાખશે. કેવું થશે તો કે સિમ્પલ આપણે જો સમજીએ તો 4 ઇલેક્ટ્રોનથી સમજીએ તો કંઈક આવું, 4 ફેરસથી સમજીએ આપણે વધારે કંઈ જોવું નથી, આપણે 4 અયુગ્મિત છે તો 4ની વાત કરીએ. સમજી લો કે આની પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે શું કરશે અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 તો કે આમની સાથે એક જોઈન્ટ થશે, એક આની સાથે એટ્રેક્ટ થશે, એક આની સાથે એટ્રેક્ટ થશે, એક આની સાથે એટ્રેક્ટ થશે. આપણે કોઈ પર્ટિક્યુલર એક સાથે બતાવ્યું કારણ કે આપણે લિમિટેશન આવી જાય કે આપણે આજુબાજુ ફરતી કોર ક્યાં ફેરસ ગોઠવી શકીએ નહીં, પણ એક ફેરસનું જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ બીજા પ્રત્યે એટ્રેક્ટ થશે અને એટ્રેક્ટ થશે એટલે કંઈક આવું થશે. પછી સમજી લો કે આ ફેરસને કંઈક બીજા સાથે એટ્રેક્ટ થવું છે, એમને આમની ક્યાંક સાથે એટ્રેક્ટ થવું છે એટલે અહીંથી આ તૂટી જશે અને અહીંયા જે ફેરસ હશે ત્યાં એટ્રેક્ટ કરશે. અહીંયા નહીં હોય તો પછી અહીંયા સાથે એટ્રેક્ટ કરશે, અહીંયા સાથે એટ્રેક્ટ કરશે, અહીંયા સાથે એટ્રેક્ટ કરશે. આ બધાય ના પાડી દેશે તો ક્યાંક ને ક્યાંક આ ફેરસ છે એમને આ બાજુ રહેલો ફેરસ પરમાણુ છે આખું લેયર છે એમની સાથે એટ્રેક્ટ થશે. આ ફેરસ છે પર્ટિક્યુલર કોઈ એક ફેરસ તો આ બાજુ ફેરસ હશે, આ બાજુ ફેરસ હશે, ફરતી કોર બધી બાજુ ફેરસ જ હશે, ઉપર હશે, નીચે હશે, બધી બાજુ ફેરસ પરમાણુ છે આવેલા હશે તો ક્યાંક ને ક્યાંક એ બીજા ફેરસ પરમાણુ સાથે એટ્રેક્ટ થઈ જશે. તો આવી જ રીતે દરેક મેટલમાં થશે. દરેક મેટલ પરમાણુ બીજા મેટલ પરમાણુ સાથે આવી રીતે ઇલેક્ટ્રોન છે એ એમની સાથે બાઇન્ડ થશે. આ એકદમ ફંડામેન્ટલ છે. આમાં ઘણા બધા પ્રકારની રીઅરેન્જમેન્ટ આવતી હોય છે, ઘણા બધા પ્રકારનું ગોઠવણી આવતી હોય છે, એફસીસી, બીસીસી, એચસીપી આવા પ્રકારની પર્ટિક્યુલર પરમાણુઓ ગોઠવાય છે અને પછી એકબીજા સાથે એટ્રેક્ટમાં જોવા મળતા હોય છે. તો આ છે પર્ટિક્યુલર આપણે ફેરસની વાત કરી. એવી રીતે દરેક મેટલમાં છે એ આવી રીતે ધાત્વિક બંધ છે એ જોવા મળતો હોય છે. તો મુખ્ય આજે જે આપણે છે મેઇન જે એટ્રેક્શન ફોર્સ છે જનરેટ થાય અને બંધ શું કામ બને એમની વાત કરી. આમના પછી હવે જે છે આપણે યુનિટ છે સ્ટાર્ટ કરી દઈશું. તો યુનિટ 1નો પહેલો લેક્ચર છે એ હવે જો આપણે પછી આમના પછી જોશું. ઓકે, આ ફંડામેન્ટલમાં આટલામાં આખું કેમેસ્ટ્રી છે એ કવર ન થઈ શકે ફંડામેન્ટલ, પણ મેક્સિમમ આપણે જેની જરૂરિયાત છે આપણે જે લેવલ સુધી જરૂર છે એ લેવલ સુધી આપણે છે એ ગયા છીએ. હજુ ઘણું બધું સોલ્યુશન્સની જરૂર પણ પડે, જેમ કે દ્રાવણો જો કોઈ પણ મટીરિયલ છે સોલ્યુબલ હોય તો ત્યાં કેવી રીતે એ બિહેવ કરે એમની વાત આપણે જ્યારે જરૂર પડશે ત્યારે સમજાવી દઈશું. ત્યાં સુધી આ 1 થી 5 જે લેક્ચર્સ છે એ લેક્ચર સારી રીતે સમજજો, જોજો. કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. શક્ય હશે ત્યાં સુધી આપણે જે તે તમારા ક્વેશ્ચન્સ હશે એમને રિલીવ અથવા તો સારી રીતે સોલ્યુશન લઈ આવી શકીએ એવા પ્રયત્ન છે આપણે કરશું. આ ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રી અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આપણે જેટલી જરૂરિયાત છે એટલું લગભગ આપણે આમાં કવર કરેલું છે. બાકીનું બધું આપણે આપણા લેક્ચર્સમાં છે એ જોશું કે લેક્ચર્સમાં આપણે આગળ જોતા જશું. જરૂરિયાત પડશે ત્યાં આપણે બેઝિક વસ્તુ છે એમનું ડિસ્કશન કરતા જશું. ઓકે, તો આવજો, બાય બાય, થેન્ક યુ. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.